ધોરણ 4 વિડીયો નંબર 1 હિન્દી। હવે આપણે 5 પાઠ સુધી જોયું તો ધમક ધમક કરતા હાથી। હવે બધાને કાવ્ય મોઢે થઈ ગયું છે ધમક ધમક કરતા હાથી। સારું ના થયું હોય તો બધાએ કરી નાખવાનું છે કાવ્ય મોઢે, બરાબર। હવે ટપકા કા ડર, છઠ્ઠો પાઠ। ટપકા કા ડર, ટપકા એટલે જે વરસાદ આવે ને, વરસાદ, અને વરસાદના જે ફોરા પડ્યા, જે આપણા બરડામાં ચડ ચડે એવા ફોરા જે વરસાદના પડે ને મોટા મોટા, એની વાત કરવામાં આવી છે। હવે પહેલાં એનું ઇન્ટ્રોડક્શન આપણે કરી લઈશું। इस कहानी में गरीबी और कष्ट से जूझती बुढ़िया की कथा है। कैसी है? गरीबी, बहुत गरीब है और बहुत कष्ट पड़ रहा है, ऐसी बुढ़िया की बात चल रही है। झोंपड़ी का टपकता छप्पर, झोंपड़ी का टपकता छप्पर, छप्पर એટલે શું લા? છપ્પર એટલે છાપરું, છપ્પર એટલે છાપરું, જેનું હોય ને છાપરું, કારણ કે જે બિચારી ક્યાં રહેતી હોય? ઝૂંપડીમાં, એટલે ઝૂંપડીમાં તો કેવું છાપરું હોય કે હમણાં એમાંથી પાણી ટપકવા લાગે એવું એનું છાપરું હોય। એટલે છપ્પર ઉપર એની જે છત હોય ને એની ઉપરથી પાણી ટપક્યા કરે છે। टपकता छप्पर उसे और भी संकट में डाल देता है। और भी बुढ़िया को क्या डाल देता है? संकट में। કારણ કે વરસાદ આવે અને આપણે જો છત તૂટેલી હોય તેમાંથી પાણી ક્યાં પડે? ટપકા લઈ લઈને ઘરમાં પડે, એટલે પાણીથી આપણે નુકસાન થાય। ત્યાં આગળ સુવાય નહીં, ત્યાં વસ્તુ ના મુકાય, અને આપણા ઘરમાં પણ ટપકા ભરી અને રેલા ઉતરે। વહ मन ही मन जुझला रही थी। मन ही मन क्या कर रही थी? जुझला रही थी એટલે क्रोधित हो रही थी मन ही मन में कि कैसा मेरा घर है, मैं कैसे में रह रही हूँ, ऐसा जुझला रही थी। बरसात से परेशान एक बाघ बुढ़िया की झोपड़ी के पास आकर बैठ जाता है। बुढ़िया की झोपड़ी के पास आकर एक बाघ बैठ जाता है। बुढ़िया की बातें सुनकर अनजान भय से वह घबरा उठता है और भाग जाता है। क्यों भाग जाता है बुढ़िया की बात सुनकर? ये है ना पाठ, इनमें हम दिखाएंगे। बहुत बढ़िया पाठ है। बरसात का दिन था। किसका दिन था? बरसात का दिन था। चारों ओर पानी बरस रहा था, चारों ओर पानी बरस रहा था। जंगल में बुढ़िया का घर भीग रहा था, जंगल में बुढ़िया का घर भीग रहा था। जल्दी ही बुढ़िया का घर टपकने लगा। बुढ़िया परेशान हो उठी, परंतु करती भी क्या? छप्पर को छाए कौन? छप्पर को छाए कौन? बेचारी बहुत परेशान थी कि छप्पर को कौन छाएगा के, बराबर ने? એમ કે છાપરાને કોણ મારા છાપરાને બચાવે, કોણ મારું છાપરું છે એને સરખું કરી આપે? કારણ કે બુઢિયા છે જે ડોસી, એ તો ઉપર છાપરા ઉપર ચડી અને નળિયા સરખા કરી શકે નહીં, એટલે કે છપ્પર કો છાએ કોણ? ये मेरा छप्पर है ना, એટલે છાપરું, उसको ठीक कौन करेगा के? थोड़ी देर में ओले भी पड़ने लगे। ओले એટલે શું આવે કહો તો? ઓલે એટલે મોટા કરા વરસાદ થાય ને, બરફના કરા પડે એવો વરસાદ થવા મળ્યો। થોડી દેર મેં ઓલે भी पड़ने लगे। બેર બરાબર ઓલે, બેર બરાબર, બેર એટલે શું આવે? બોર, બોર કેવડું હોય? મોટું, એવડા બોરના જેવડા જેવડા મોટા મોટા છાંટા પડવા લાગ્યા। इधर एक बाघ ओले की मार से परेशान हो उठा। ओले की मार से, જ્યારે વરસાદ આવે ને બરાબરનો, ઓલા એટલે શું તમને ખબર છે? બરફનો વરસાદ થાય એટલે આપણે જો ચાલતા હોય ને તો ઉપર આપણા માથા પર ટાક 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 પડે બરફ થઈને, એટલે બરફ કેવો વાગે માથામાં, એવો ટાક 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 વાગવા માંડ્યો વાઘની ઉપર, એટલે વાઘ તો આમ તેમ દોડવા માંડ્યો। અને પછી આ જે હતી ને ડોસીની ઝૂંપડી, એની બહાર જે જગ્યા હતી ત્યાં આવીને ઊભો રહી ગયો। थोड़ी देर में ओले भी पड़ने लगे। बैर बराबर ओले, बोरना जेवड़ा मोटा मोटा एना ओला पड़े। इधर एक बाघ ओले की मार से परेशान हो उठा। ओले की मार से वो परेशान हो उठा। कूदते फांदते एक बुढ़िया के घर के पास पहुंचा। कूदी कूदी बुढ़िया की झूंपड़ी थी न ત્યાં આવીને લપાઈ ગયો। बुढ़िया अंदर चावल पका रही थी। बुढ़िया क्या कर रही थी? चावल पका रही थी। चूल्हे पर पानी
टपक रहा था। बुढ़िया चावल पका रही थी, लेकिन जो चूल्हा था ना जहाँ, वहाँ इसके ऊपर ही पानी टपक रहा था। वह झुंझला उठी और बोली, मुझे टपके से इतना डर लगता है कि जितना बाघ से भी नहीं। आ ઉપરથી એવા હોય, ચૂલો સળગતો હોય ને ઉપરથી ટપકા પડે એટલે શું થાય, ચૂલો બુઝાઈ જાય, પાણીથી બુઝાઈ જાય ને એટલે સળગે નહીં. એટલે બિચારી ડોસી શું કે, જુજલા કર ઉઠી. જુજલા ઉઠી એટલે શું આવે, ગુસ્સા, ક્રોધિત હો ઉઠી. और मुझे टपके से इतना डर लगता है. ટપકા એટલે વરસાદ આવે અને પાણી જે ચૂવો છે ને ઘરમાં, એનાથી મને બીક લાગે છે કે મારું કે તે હું રાંધીશ ને ખાઈશ. जितना बाघ से भी नहीं लगता, बाघ से मुझे डर लगता नहीं है, लेकिन टपके से डर लगता है. હવે ચિત્રમાં બાઘ તો જુઓ, આટલા બધો વરસાદ પડે તોય ભગાભગ ભાગે છે. ભાગે છે ને, કેમ ભાગે છે એવા બતાવું તમને. बाघ ने सोचा, बुढ़िया मुझसे तो डरती नहीं, मगर टपका से डरती है. मुझसे नहीं डरती बुढ़िया के, मुझसे डरती नहीं है और टपके से डरती है. जरूर टपका मुझे भी बड़ा जानवर होगा. टपका कैसा होगा, मुझसे भी बड़ा जानवर होगा, इसीलिए बुढ़िया डर रही है. बस इतना सोचते ही बाघ घबराया और सिर पर पैर रखकर भाग गया. सिर पर पैर रखकर भागना એટલે तेज गति से दौड़ने लगा. चित्र बताया છે ને એમ तेज गति से वो दौड़ने लगा. कैसा पाठ लगा, मजा आई ने, बहुत अच्छा था. चलो હવે આગળ આપણે શબ્દાર્થ જોઈશું. પરેશાન એટલે હેરાન, છપ્પર એટલે છત, ઓલે એટલે કરા, પછી બેર એટલે બોર. પડી ખબર? પછી जुझला उठना એટલે क्रोधित होना. जुझला उठना એટલે क्रोधित होना. सिर पर पैर रखकर भागना એટલે तेज गति से भागना. तेज गति से भागना. હવે આપણા સવાલ જવાબ આવ્યા, બરાબર. હવે સવાલ જવાબમાં આપણે સ્વાધ્યાય પોથીમાંથી સવાલ જવાબો અને બધું વ્યાકરણ ને બધું આપણે કરીશું. અને એમાં જોઈને આપણે લખવાનું છે. આમાં બધા જે સવાલ જવાબો છે ને એ બધા સવાલ જવાબો આમાં આવી જશે અને આપણે એમાંથી જોઈને જ આપણે લખવાનું છે, બરાબર. હવે જે હું સમજાવું ને એ બધું આપણે નોટની અંદર લખવાનું. શેમાં લખવાનું? નોટની અંદર. સવાલ જવાબો ને બધું અંદર આવી જશે આપણે, બરાબર. એટલે આપણે આનું સ્વાધ્યાય જોતા નથી. હવે આપણે આગળ જોઈશું. હવે સવાલ જવાબો આગળ જોઈએ. હવે શું છે આવ્યું? પહેલું વિકલ્પો પસંદ કરીને લખો. વિકલ્પો આવ્યા. બધા છોકરાઓને વિકલ્પોની તો ખબર છે. 3 જવાબો આપ્યા હોય એમાંથી આપણે એક જવાબ પસંદ કરવાનો. આપણે સરસ મજાનો પાઠ હતો, ટપકા કા ડર હતો ને. એટલે જે ટીપા પડે એની કેટલી બીક લાગે, એમ ટપકા કા ડર એટલે ટીપાની કેટલી બધી બીક લાગે. કે જે વાઘ હોય એને કહેવામાં આવે છે કે ભાઈ હું તો વાઘથી નહીં ડરતી, પણ આ ટીપાથી ડરું છું. એટલે વાઘને એમ કે ટીપું એક મોટું પ્રાણી લાગે છે કે મારા કરતાંય જબરજસ્ત. એટલે વાઘ ખુદ પણ બીવા માંડ્યો, બરાબર ને. વાઘને પણ એવું લાગ્યું કારું આ મોટું પ્રાણી લાગે છે, મને અહીંથી ભાગવા દે, જો કદાચ એ પ્રાણી આવી જશે તો મને મારી નાખશે. પણ ટપકા કોણ છે એ ખબર પડતી નથી, કારણ કે એ પ્રાણી છે એટલે પ્રાણીને એવી ખબર પડે નહીં. હવે આપણે શું લખીશું? વિકલ્પો પસંદ કરીને લખીશું. હવે પહેલું, बरसात में बुढ़िया के घर में क्या टपकने लगा. बरसात में बुढ़िया के घर में क्या टपकने लगा. अ पानी, ब तेल, क बाघ. तो बाघ थोड़ा टपके એટલે શું આવે? પાણી. તેલ બી નહીં ટપકતા તો અ શું આવશે જવાબમાં? અ આવશે. હવે બીજો, बाघ किसकी मार से परेशान हो उठा. शोलों की, ओलों की के बुढ़िया की. તો ઓલો કી. શોલો કી ના હોય ને માર, પણ ઓલો કી. ઓલો એટલે મોટા મોટા જે કરા પડે ને એના ઓલા કહેવાય. મોટા ટપકાવાળો વરસાદ જે બરફ પડે એવા ઓલાના મારથી તે બીવા પરેશાન હો ઉઠા. તો બસ. ત્રીજો, टपका का डर बाघ से भी ज़्यादा कैसे लगता है. टपका का डर बाघ से भी ज़्यादा कैसे लगता है. तो क शेर को, बुढ़िया को के घर को. तो
बुढ़िया को। टपका का डर किससे ज़्यादा लगता है? बुढ़िया को ज़्यादा लगता है। એટલે આમાં જવાબમાં શું આવશે? બ આવશે. શું આવશે? બ. 4 નંબર આવ્યા. कौन सिर पर पैर रखकर भागा? कौन सिर पर पैर रखकर भागा? बुढ़िया, बिल्ली के बाघ? तो શું આવશે? ક बाघ. सिर पर पैर रखकर भागा. હવે 5 નંબર આવ્યા. मेले में जादू के खेल कौन दिखाता है? तो जादूगर बच्चे के बूढ़े लोग? तो जादूगर जादू का खेल कौन दिखाता है? जादूगर दिखाता है. હવે આ અહીંયા આગળ આપણો અ આવશે. એટલે આપણે અહીંયા આગળ ટપકાવાળો સવાલ જવાબ અહીંયા આગળ બધા શું આપણે પૂરું થયું? વિકલ્પો પૂરા થયા. હવે વિકલ્પો બધાએ આમાં જોઈ મોઢે જે સ્વાધ્યાય પોથીમાં ચલાવવામાં આવે ને એ તમારે ખાસ મોઢે કરવાનું છે, બરાબર? એમાંથી જ તમારે પૂછાય અને એ તમારે ખાસ મોઢે કરવાનું એટલે તમને ખબર પડી જાય. પડી ખબર? સરસ. હવે આપણે આગળ જોઈશું. પ્રશ્નોના જવાબ આપો. હવે પહેલો પ્રશ્ન. बुढ़िया कहाँ रहती थी? बुढ़िया कहाँ रहती थी? तो बुढ़िया जंगल में झोपड़ी में रहती थी. जंगल में झोपड़ी बनाकर रहती थी. આવા બધા સવાલ જવાબ તો આપણા પાઠ ચાલતો હોય ને એમાં જ આવડી જાય કે बुढ़िया कहाँ रहती थी? बुढ़िया जंगल में झोपड़ी बनाकर रहती थी. હવે બીજો સવાલ. बरसात में बुढ़िया के घर में क्या पड़ने लगा? तो बरसात में बुढ़िया के घर में पानी टपकने लगा और ओले भी पड़ने लगे. पानी भी टपकने लगा और ओले भी पड़ने लगे थे. पड़ी खबर कि बरसात में बुढ़िया के घर में क्या पड़ने लगे? तो बरसात में बुढ़िया के घर में पानी भी टपकने लगा और ओले भी पड़ने लगे. एक एक सवाल जवाब અહીંથી જ તમને મોઢે થઈ જશે. હવે ત્રીજો સવાલ આવ્યો. बाघ ओले की मार से परेशान होकर कहाँ आ गया? तो बाघ ओले की मार से परेशान होकर बुढ़िया के घर के पास आ गया. कहाँ आ गया? ओले की मार से परेशान हुआ और बुढ़िया के घर के पास वो आ गया. હવે 4 નંબર आया. पानी टपकने की आवाज़ कैसी थी? तो पानी टपकने की आवाज़ टप टप आ रही थी. આપણે જ્યારે વરસાદ પડતો હોય ત્યારે તમારું છાપરું હોય ને આપણી છત તમે જોજો લોખંડનું છાપરું હોય તો આમાં ટાપ 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 અવાજ એવો અવાજ આવે એટલે આપણને ખબર પડે કે વરસાદ પડે છે. એના અવાજથી જ આપણને ખબર પડી જાય. પછી 5મો સવાલ આયા. बुढ़िया को सबसे ज़्यादा डर किससे लगता था? तो बुढ़िया को सबसे ज़्यादा डर टपके से लगता था. बुढ़िया को कैसे डर लगता था? टपके से बहुत ज़्यादा डर लगता था. હવે આપણે આગળ જોઈશું. હવે 6ठो સવાલ આયા. बुढ़िया की आवाज़ सुनकर बाघ ने क्या किया? बुढ़िया की आवाज़ सुनकर बाघ ने क्या किया? बुढ़िया की आवाज़ सुनकर बाघ घबराया और सिर पर पैर रखकर भाग गया. बुढ़िया अंदर बोल रही थी ना तो आवाज़ सुनकर बाघ तो घबरा गया और वो टपके से डरने लगा और सिर पर पैर रखकर भाग गया. तुम्हारा घर किन किन चीज़ों से बना है? तो मेरा घर ईंट, सीमेंट और मिट्टी से बना है. हमारा घर जैसे भी बना हो ऐसे हमें लिखना है कि ईंट से बना है, सीमेंट, लोखंड है ना, किससे किसे बना है वो हमें लिखना है. लादी पत्थर सबसे बना है. 8मो सवाल आया. तुमने कितने प्रकार के चूल्हे देखे हैं? चूल्हे એટલે જે આપણે રસોઈ કરીએ ને એને ચૂલો કહેવાય. मैंने गैस के અત્યારે આપણે જે વાપરીએ એને ગેસ કે ચૂલે કહેવાય. મિટ્ટી કે સ્ટવ, મિટ્ટી કે સ્ટવ એટલે મિટ્ટી એટલે કેરોસીનથી જે ચાલતો હતો ને એ સ્ટવ. પછી સીગડી, કોયલે, કોયલે કી ભઠ્ઠી એટલે કોલસા નાખી અને જે ભઠ્ઠી કરે એ સગડી. પછી ઇલેક્ટ્રિક સગડી, ભઠ્ઠી આદિ ચૂલ્હે દેખે હે.
ये सभी चूल्हे में भी हम खाना पका सकते हैं। अब तो इलेक्ट्रिक आया है ना, सभी चूल्हे हमें देखे हैं। હવે यहाँ આપણા પહેલો આપણો જે વિડીયો છે અહીંયા આગળ સમાપ્ત થાય છે। બધાએ હવે લેસન લખવાનું છે। લખશો ને બધા લેસન? સરસ, ચલો હવે બધા કાઢો તો નોટ કાઢી, સરસ। લખો। હવે આપણે લેસન લખીશું। ઘરકામ, સવાલ જવાબ, લખી મોઢે કરવા, બરાબર। અને વિકલ્પો લખવા। હવે હિન્દીની નોટમાં બધું તમારે લખવાનું છે। ખબર પડી? સરસ, ચલો આવજો બાળકો।